રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક વધ્યો છે। નવસારી શહેરમાં રખડતા શ્વાનનો આતંક। શહેરના વોરાવાડ ઝવેરી સડક બેશકખાડા વિસ્તારમાં શ્વાનનો ત્રાસ। 5 દિવસમાં 50થી વધુ લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા છે। શ્વાનના હુમલા બાદ દર્દીઓએ લીધી છે સિવિલમાં સારવાર। રખડતા શ્વાનની સમસ્યાથી લોકોમાં પણ ભારે ડરનો માહોલ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। જી ભાવિન, છેલ્લા 5 દિવસમાં 50 લોકોને શ્વાને બચકા ભર્યા છે। શ્વાનનો ત્રાસ। જે ચોક્કસથી સંજય, જો સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી નવસારી શહેરમાં ખાસ કરીને બેશકખાડા જે છે તે વિસ્તારમાં શ્વાનના જે છે બાઇટ એટલે કે ડોગ બાઇટના જે કિસ્સાઓ છે સામે આવ્યા છે અને 50થી વધુ લોકોને જે શ્વાને છે એ બચકા ભરતા હાલ એમને સારવાર કરવાની ફરજ પડી છે। બીજી બાજુ સાથે નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીનું ગામ પૂણી અને જે ગામ છે ત્યાં પણ આ રીતના બનાવો સામે આવ્યા છે અને ત્યાં પણ જે આ રીતના રખડતા શ્વાન હોય અને જે એ શ્વાન દ્વારા ડોગ બાઇટ કરવામાં આવી છે એટલે કે એમને બચકા ભરતા 3થી વધુ લોકો પણ ત્યાં ઈજા થતા એમને હાલ સારવાર આપવામાં આવી રહી છે સંધ્યા। અને હવે નવસારી જે છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકા બનતા જ આ પ્રકારની પણ ઘટના સામે આવી છે। છેલ્લા 5 દિવસની અંદર 50થી વધુ લોકોને જે ડોગ બાઇટ થયા છે એટલે કે શ્વાને બચકા ભરતા એક મોટી ઘટના કહી શકાય। હવે જે મ્યુનિસિપલ કમિશનર જે છે દેવ ચૌધરી એ કયા પ્રકારની એક્શન લે છે એ હવે જોવું રહ્યું સંધ્યા। જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો નવસારીમાં શ્વાનનો આતંક છે। બીજી તરફ સુરતમાં પણ શ્વાનનો આતંક જોવા મળ્યો છે। હજીરામાં 9 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો છે। તો મયુર મેળા નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો અને બાળક પર અચાનક 2 શ્વાને હુમલો કર્યો છે। બાળકના શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। તો નવસારી અને સુરતમાં શ્વાનનો આતંક જોવા મળ્યો। સુરતના કોસંબામાં હત્યાની ઘટના સામે આવી છે। ખેતરમાં કામ કરતા યુવકની હત્યા કરાઈ છે। લોખંડી વસ્તુથી પ્રહાર કરી હત્યાની ઘટનાને અંજામ અપાયો છે। ખેતરના માલિકે જ યુવકની હત્યા કર્યાનો પરિવારજનોનો આક્ષેપ છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવાયો છે। ખેતરના માલિકે હત્યા કર્યાનો આરોપ લાગી રહ્યો છે। મૃતકના પરિવારે ખેતરના માલિક પર લગાવ્યો છે। તો અમિત શાહ પહોંચી ગયા છે વડનગર અને સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જે શાળામાં ભણ્યા હતા, અભ્યાસ જ્યાં કર્યો હતો તે સ્કૂલમાં પહોંચ્યા છે। અમિત શાહ પહોંચ્યા છે તો સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ। અમિત શાહ પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કરી રહ્યા છે અને એ સંકુલ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રીએ તેમનું પ્રારંભિક શિક્ષણ આ પ્રેરણા પરિસરમાં આવેલી શાળામાં પ્રાપ્ત કર્યું। ભારત સરકારે વડનગરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો, જે એક અનુભવાત્મક જ્ઞાનરૂપી શિક્ષણ આપતો કાર્યક્રમ છે। તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં મૂલ્ય આધારિત શિક્ષણની વાત છે અને એ મૂલ્ય શિક્ષણ પ્રેરણા વડનગરથી શરૂ થઈ રહ્યું છે। આ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં આ પ્રકારનો પહેલો કાર્યક્રમ છે। એક બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લામાંથી 20 બાળક અને 10 ગાર્જિયન ટીચરોનો સમાવેશ થાય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, અમિત શાહ પહોંચી ગયા છે। પીએમ નરેન્દ્ર મોદીએ જ્યાં અભ્યાસ કર્યો હતો ત્યાં ખાસ આકર્ષણ શું છે આજનું? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, તેમાં આજે વડનગરના પ્રવાસ કરી રહ્યા છે અને વડનગર ખાતે 3 વિકાસ સંકુલની વિકાસ કાર્યોની ભેટ જે છે તે આપવાના છે। મહત્વની વાત સાથે તે આર્કિયોલોજી એક્સપ્રેશન મ્યુઝિયમ જે છે તેનું ઉદઘાટન કર્યું હતું અને હવે પ્રેરણા સંકુલ જે છે ત્યાં પહોંચ્યા છે। મહત્વનું સાથે એ છે કે આ પ્રેરણા સંકુલની વિશેષ વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વનું આ પ્રેરણા સંકુલ છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેમનો બાળપણનો અભ્યાસ જે છે તે ત્યાં કર્યો હતો અને તેનું વિસ્તૃત વિકાસ ફલક ઉપર તેને મૂકવામાં આવ્યું છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે હાલ અમિત શાહ જે છે તે ત્યાં પહોંચ્યા છે। તેમની સાથે સાથે કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ જોવા મળી રહ્યા છે। કેન્દ્રીય શિક્ષા મંત્રી જે છે ધર્મેન્દ્ર પ્રધાન તે પણ જોવા મળી રહ્યા છે। એટલે કે આમ
તે અહીંયા હાલ જોવા મળી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે તેમના અંતર્ગત વિવિધ જે પ્રકલ્પો જે છે તેના લોકાર્પણ પ્રસંગે જે છે તે કરવાના છે. શાળાની વાત કરવામાં આવે તો નવ સંકુલ જે છે તે બન્યું છે અને તેની ભેટ જે છે તે આજે તે અહીંયા હાલ તો પ્રાપ્ત થઈ છે. 72 કરોડના ખર્ચે પ્રેરણા સંકુલ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. 1988 ના સ્થાપિત થયેલા શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શિક્ષણ જે છે તે મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા શાળાને તો પ્રેરણા સંકુલ રાષ્ટ્રને સમર્પિત અને અહીંયા આધુનિક ટેકનોલોજી સુધીની પણ સમજ આપવામાં આવશે. इधर में आके मैंने सीखा बहुत से रूबिक्स क्यूब, फिर स्ट्रिंग आर्ट के बारे में जाना, 3D प्रिंटिंग के बारे में जाना, फिर पोस्टर कैसे बनाते ये सीखा. फिर मुझे ये पता नहीं था, मैं आर्ट करती हूँ लेकिन ये नहीं पता. અમદાવાદના કાકડાપીઠ વિસ્તારમાં આવેલ ઊંટવાડી ચાલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો. નીતિન પઢિયાર નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. કિરણ ચૌહાણ નામના શખ્સ સહિત 2 લોકોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્ની સાથેના પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અને ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધ આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે. મહેસાણામાં કારમાંથી 9.12 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરાઈ. કાર માલિક શોરૂમનું શટર બંધ કરવા ગયા તે દરમિયાન રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો છૂમંતર થયો. યુવક બેગ લઈને રસ્તો ક્રોસ કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. અમરેલીના ખાંભાના નાના બારમણ ગામે સિંહ અને સિંહણના આટાફેરા. પ્રાથમિક શાળાના સીસીટીવીમાં સિંહ અને સિંહણના આટાફેરા કેદ થયા. શિકારની શોધમાં સિંહ સહિત વન્ય પ્રાણીઓની રેવન્યુ વિસ્તારમાં અવરજવર વધતા લોકોમાં ફફડાટ. અમરેલીના ખાંભામાં દીપડાના આટાફેરા. જીનવાડીપરામાં દીપડાએ વાછરડીનો કર્યો શિકાર. વાછરડીનો શિકાર કરતા દીપડાના સીસીટીવી આવ્યા સામે. ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ. સીસીટીવી થયા વાયરલ. માઉન્ટ આબુમાં દેખાયો ખૂંખાર દીપડો. રોટરી સર્કલ પાસે આવેલી હોટલ નજીક દીપડો લટાર મારતો જોવા મળ્યો. શિકારની શોધમાં આવેલા દીપડાએ પાંજરામાં સૂતેલા શ્વાન પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ઘટનાના સીસીટીવી થયા વાયરલ. 25 જાન્યુઆરી સુધી રહેશે કાતિલ ઠંડીનું જોર. કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનું રમણીક વામજાએ અનુમાન વ્યક્ત કર્યું. પવનની દિશા બદલાવાથી ઠંડી રહેશે. અતિ ઠંડીના કારણે આવતું વર્ષ પણ સારું રહેશે. ભટલી વાક્ય પરથી રમણીક વામજાએ કરી આ વર્ષે માવઠાનું અનુમાન વ્યક્ત કર્યું. જીરું અને ધાણાના પાક પર માવઠાની અસર રહેશે. આ વર્ષે ઘઉંનું ઉત્પાદન સારું રહેશે. રાજ્યમાં આગામી 24 કલાકમાં વધશે ઠંડીનો ચમકારો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો નોંધાઈ શકે છે ઘટાડો. આજે પવન સારો રહેવાની શક્યતા. જમ્મુ કાશ્મીરના ભદ્રવામાં હિમવર્ષાથી ખીલી ઉઠી પ્રકૃતિ. હિમાચ્છાદિત પર્વતોનો સુંદર નજારો આવ્યો સામે. પર્વતો વૃક્ષોનો આહલાદક નજારો કેમેરામાં થયો કેદ. તાપમાન ગગડતા જનજીવન પર અસર. જમ્મુ કાશ્મીરના ભદ્રવામાં ઉમટ્યા પ્રવાસીઓ. હાડથી જવતી ઠંડી વચ્ચે પ્રવાસીઓએ બરફમાં રમવાની માણી મજા. કાશ્મીર ટુરિઝમ દ્વારા લોકોને સ્કીઇંગની ટ્રેનિંગ આપતા કોર્સની કરાઈ શરૂઆત. મોટી સંખ્યામાં લોકોએ ઉમટીને સ્કીઇંગ કરવાની મજા માણી. શ્રીનગરમાં હાડથી જવતી ઠંડીનો માર. તાપમાન ગગડતા ડલ લેકના નીર થીજ્યા. ડલ તળાવ સંપૂર્ણપણે બરફમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નીર જામી જતા બોટિંગને પણ પડી અસર. શ્રીનગર વાસીઓ કોલ્ડ વેવના કહેરમાં ઠૂંઠવાયા. ડલ લેક ચોતરફ ધુમ્મસ છવાયેલો જોવા મળ્યો. હાડથી જવતી ઠંડીમાં લોકોએ તાપણા અને ચાનો લીધો સહારો. રાજસ્થાનના ઝુંઝુનુમાં ઠંડીનું સામ્રાજ્ય. શીતલહેર વચ્ચે ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત. ઠંડીનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા. પશ્ચિમ બંગાળના હુગલીમાં પણ કોલ્ડ વેવની અસર. રસ્તા પર ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી. લોકો પણ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા. રાજધાની દિલ્હી પણ કોલ્ડ વેવની ઝપેટમાં. ધુમ્મસના વાતાવરણમાં રસ્તાઓ પણ ઝાંખા પડ્યા. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવાનો વારો આવ્યો. નોઈડામાં કોલ્ડ વેવની અસર. રસ્તાઓ ધુમ્મસની ઝપેટમાં આવતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. ધરતી પર જાણે વાદળો ઉતર્યા હોય તેવો નજારો જોવા મળ્યો. કડકડતી ઠંડીમાં લોકો પણ ઠૂંઠવાયા. અમદાવાદમાં વધુ એક HMPV કેસ. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ. અત્યાર સુધીમાં અમદાવાદમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા.
વલસાડની ખાનગી હોસ્પિટલમાં 13 વર્ષીય બાળકનું મોત થતાં પરિવારજનોએ કર્યો હોબાળો. હોસ્પિટલ તંત્ર સામે આરોપો લગાવી રોષ વ્યક્ત કર્યો. મામલો ગરમાતા પોલીસે હોસ્પિટલ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. ભાવનગરમાં કંસારા નદીની ગંદકીથી લોકો ત્રાહિમામ. ડ્રેનેજના દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. વર્ષ 1995થી કંસારા પ્રોજેક્ટ પાછળ 41 કરોડ ખર્ચાયા બાદ હવે વધુ 47 કરોડ ખર્ચાશે. તંત્ર દ્વારા શુદ્ધ પાણીના દાવા પોકળ સાબિત થયા. ડ્રેનેજના પાણીથી ચેકડેમો ભરાતા લોકો હેરાન. કંસારા પ્રોજેક્ટ ફેઝ 2ની કામગીરી હાથ ધરાઈ, છતાં ફેઝ 1ની કામગીરી ગોકળ ગતિએ. મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. મનપા દ્વારા સોનાળા રોડ પર દબાણો હટાવાયા. 1 વીક 1 રોડ અંતર્ગત આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણોનું કરાશે ડિમોલિશન. ખંભાળિયા નગરપાલિકાએ મિલકત સીલ કરવાની કામગીરી કરી. વેરો બાકી હોય તેવા આસામીઓ સામે કાર્યવાહી કરાઈ. ખંભાળિયા શહેરમાં 200થી વધુ લોકોને વેરો ભરપાઈ કરવા અપાઈ હતી નોટિસ. સતત 5મા દિવસે પણ દ્વારકામાં મેગા ડિમોલિશન યથાવત. 47.15 કરોડથી વધુની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા. 4 ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરાયા. 272થી વધુ બાંધકામો તોડી પડાયા. જામનગર દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા મામલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું નિવેદન. પિરોટન ટાપુ પર 9 જેટલા ધાર્મિક દબાણો અને દ્વારકા જિલ્લામાં 23 ટાપુઓ પર 50 કરોડથી વધુની જમીનો ખાલી કરાવાઈ. રાજ્ય સરકારે દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા હાથ ધરી કામગીરી. અમદાવાદમાં એસજી હાઈવે પર પેલેડિયમ મોલ પાસે આતંક મચાવનારા ઝડપાયા. પોલીસે 9 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીઓ ગોવા ભાગી જવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક આતંક મચાવનારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન. આરોપીઓને લઈ પોલીસ પહોંચી હતી. પેલેડિયમ મોલ રોફ જમાવનારા આરોપીઓ રસ્તા પર લંગડાતા ચાલતા જોવા મળ્યા. રાજકોટમાં એસઓજીને મળી સફળતા. 18,14,750ની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું. 392.95 ગ્રામ ડ્રગ્સ સાથે 2 લોકોની ધરપકડ. અમરેલી લેટરકાંડ મામલે જશવંતગઢ ગ્રામ પંચાયતનું સરપંચ સસ્પેન્ડ. અશોક માંગરોડિયા દોષ મુક્ત ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ રહેવાનો આદેશ. અમરેલી જિલ્લા વિકાસ અધિકારીએ કરી કાર્યવાહી. અમદાવાદના વસ્ત્રાપુરમાં એનઆરઆઈ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો. લૂંટના ઇરાદે દંપતી કરી હતી હત્યા. આરોપી આનંદ ઠાકોર અને નિલોફર શેખની ધરપકડ કરાઈ. મૃતક વૃદ્ધ કનૈયાલાલ ભાવસાર છેલ્લા 1.5 વર્ષથી હતા મહિલાના પરિચયમાં. ભરૂચના અંકલેશ્વરમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલ ભરેલો ટેમ્પો ઝડપાયો. ભડકોદરા ગામ નજીકથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કરી કાર્યવાહી. 1,56,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચમાં વિદ્યાર્થીનીને હવસના શિકાર બનાવનારા લંપટ આચાર્યની ધરપકડ. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે છેડતી કરનારની ધરપકડ. વર્ષ 2022 અને 2024માં વિદ્યાર્થીની સાથે કરી હતી બીભત્સ હરકત. દાહોદમાં પાંચિયાસાડ ખાતેથી દારૂની હેરાફેરી ઝડપાઈ. સાગટાડા પોલીસે 5,82,000ના દારૂ સહિત 7.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. બોલેરો ગાડી ચાલક પોલીસને જોઈ ફરાર થયો. મોરબીના સામૂહિક ગૌહત્યા કાંડ મામલે વધુ એક ફરિયાદ. માળિયા મિયાણાના પિતા પુત્રોએ ધાંગધ્રાના માલધારીઓની 50 ગાયો ચરાવવાના બહાને લઈ જઈ ગુમ કરી હોવા બાબતે ખુલાસો. આરોપીઓએ કતલ માટે ગાયો વેચી હતી. અલગ વિસ્તારોમાંથી આરોપીઓએ 108 ગાયો કતલ અર્થે વેચી. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો. રોયલ્ટી પાસ વગર રેતીની ચોરી કરતા 5 ડમ્પર ઝડપાયા. કરોડોનો મુદ્દામાલ કબજે કરી દંડનીય કાર્યવાહી કરાઈ. ભૂસ્તર વિભાગની કામગીરીથી ખનન માફિયાઓમાં ફફડાટ. રાજકોટના ધોરાજીમાં આપઘાતનો બનાવ. અગમ્ય કારણોસર યુવકે ઘરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરાઈ. રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત. મૂળ તેલંગાણાના 18 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવતા ચકચાર. યુનિવર્સિટી તંત્રે પરિવારજનોને કરી જાણ. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા વાવ થરાદ જિલ્લામાં મહિલા પ્રમુખની નિમણૂક. વિભાજન બાદ જિલ્લા પ્રમુખ તરીકે ગીતાબેન નાઈની કરાઈ વરણી. ગીતાબેન નાઈની વરણી થતા થરાદમાં કોંગ્રેસમાં ખુશીનો માહોલ. અમદાવાદમાં ચાલુ વર્ષના ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં તૂટ્યા તમામ રેકોર્ડ. અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી. ઉત્તરાયણ પર્વ પર એક જ દિવસમાં 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી. વાસી ઉત્તરાયણ પર પણ લોકોનો ધસારો જોવા મળ્યો.